હાલો નમસ્કાર મિત્રો, આપણે આજે કામેથી વહેલા નીકળી ગયા અને આજે જવાનું છે બંધારામાં. કારણ કે બંધારામાં પાણી હાવ ઉકાઈ ગયું અને બંધારાનું નિરીક્ષણ કરવા જવાનું છે. તો આજે મિત્રો બંધારાનો વિડીયો બતાવવાનો છે, તો કન્ટિન્યુ વિડીયોમાં લાગી રહે. જો અમારે અરવિંદભાઈ ગાડી તૈયાર કરે છે, તો આ ગાડી લઈને જવાનું છે અમારે બંધારામાં, બરાબર. તો અરવિંદભાઈ આવે છે, હમણાં નીકળે ને એની ગાડીમાં બેસી હમણાં બંધારામાં જવાનું છે. જો આવે છે અમારા અરવિંદભાઈ, આવીને ગાડી હા બેસી જાવ ને. અહીંયા આવી ગયું છે. હા ભાઈ, વાલરવાળો રસ્તો કહેવાય અમારે પૌરાણિક જૂનો, અને હવે ખાર થઈ ગયો છે ખાલી, એટલે તો આમાં આવી રીતે બધું હોય. અને તે હાથમાં થઈ રહ્યો છે. હાલો જઈ જો અહીંયા મિત્રો ક્રિકેટ રમે છે. તો બધા મિત્રો છે ને, આ મેદાન મેં પહેલાં પણ બતાવ્યું હતું, કારણ કે અહીં મેદાન હતું એટલે તો આ રીતે રસ્તો થાય છે. અને હા અમે તો બોલ હા અમે ઓળું પડ્યું. હાલો તો આપણે છે ને હવે આમ જવાનું છે બધે. આમાં ચોમાસામાં પાણી પીર્યું હોય સાચે સાચે. અને આપણે છે ને આ થોડાક સમય પહેલાં એ પણ તમને બતાવેલું, અત્યારે હાવ ખાલી થઈ ગયું હતું. આ આગળવાળી ટીમ્બી કહેવાય, અમારે આગળવાળી ટીમ્બીના ઓળું પડ્યું છે. અને અહીંયા જો અમારે મિત્રો તમને આ પહેલાં પણ બતાવ્યું હતું મેં કે અહીંયા ક્રિકેટ રમવાનું મેદાન છે, અને ક્રિકેટ રમવા યુવા વર્ગ અહીંયા આવે. તો જો અત્યારે સરસ રીતે અહીંયા રમી રહ્યા છે. આ તમને ઝૂમ કરીને બતાવું. તો અમારા મિત્ર સ્વાદ કરે છે. અત્યારે કોઈને શેરાભાઈ બતાવતા નથી કોણ છે ને કોણ નહીં, દૂરથી રમે ને સામે ગામ બતાવે. એ જો આવા વૃક્ષો અને આ સામે વાડી વિસ્તાર બતાય છે. આવું જો કોરું થઈ ગયું. હવે છે ને ભાઈ અહીંયા જોવા નીકળે એમ વગર બનતો કરડી ગયેલું ગાડી એમાં ફૂગે બહુ હાલે નહીં, બરોબર છે ને? બરોબર. હા, ગાડી હેરકે હાલે નહીં, ગાડી હેરકે હાલે નહીં. અમે બંને મિત્રો નીકળી ગયા છીએ હીરા કહતા હીરાના કારખાને નીકળી ગયા અત્યારે કે આજે આપણે બંધારામાં જવું. તો અહીંયા છે ને મિત્રો એટલે ભાઈ ગાડી કૂદી ગઈ. તો આ ગાડી આમ નખાય, આમ થોડી નખાય. આવા જવો તો ગાડી સાઈડ ઉતાડી અરવિંદભાઈને ખબર જ હતી કે આમાં આપણી ગાડી ફસાઈ જાય, તોય ભાઈએ નાખી. જો આ અને આ છે મારે આગળવાળી ટીવી કહેવાય. એ આ અહીંયા અહીંયા પણ કૂવો છે મિત્રો, અને સામે પણ આ જે ખૂટા ઊભા ને એ બધે કૂવા હતા પાણીના. આગળ એટલે મીઠું પકવવા માટેનું એક ખેતર કહેવાતું. અને પહેલાં છે ને મિત્રો અહીંયા કોઈ સુવિધા નહોતી મશીનની કેવી, ત્યારે ટીકવાથી પાણી કાઢી અને નાના નાના ક્યારા હોય, જેણે આગળ જોયા છે એને તો ખબર હશે કે ક્યારામાં પહેલાં પાણી ભરવું પડે, અને એ પાણી ઉનાળામાં બાષ્પીભવનથી સુકાઈ જાય અને થોડું થોડું રહે, એનું ક્ષાર નામ થાય, એનું મીઠું પડે, અને એ મીઠું પાછું એટલા કરતાં. જો અહીંના છે ને આ કૂવા તો હતા, એના અવશેષો તમને બતાવી દઈ.
આ આગળનો કૂવો છે. તો આ રીતે છે ને આગળનો કૂવો અને આમાં બધે છે ને બધે ક્યારા હતા. આમાં બધે આ બે સાર આગળ અને સામે અહીંયા પછી ઢગલા કરી રાખતા. પછી ઢગલા ચોમાસામાં ન ખોળે, ઢાંકેલા હોય અને ક્યારેક મીઠાની જરૂર પડે તો એ મીઠું પછી લોકોને આપતા. આજે જો અમે બંને મિત્રો નીકળી ગયા છીએ જોવા. આ તમારે મુલાકાત કરવાની હતી કારણ કે બંધારામાં હાવ પાણી સુકાઈ ગયું અને અહીંથી જાત પર કોટડા જવું ને તો જો રસ્તો બની ગયો છે. હા અમે જે આપણે આગળ જઈએ તો પાણી આવતું ને સામે એટલાથી વાલરવાળો રસ્તો હતો પણ ભાઈ આપણે રહ્યો નથી. તો હાલો મિત્રો છે ને હવે આપણે વિદેશી મહેમાન આવ્યા છે પગલા તો હવે આપણે નજીક જવાની કોશિશ કરીએ. એ છે પક્ષી ભાઈ. આપણે જઈએ એને એમ લાગે કોશિશ કરીએ કે આમાં તો પાણી ભર્યું હોય. અત્યારે પાણી હાવ ફૂંકાઈ ગયું. જો અહીંયા ફરી વાર એક કૂવાનો વીકવાનો ખોટો ઊભો એ રહેવા જો અરવિંદભાઈ રહેવા જો. હલશે વાંધો નહીં. તો ભાઈ આ 3 ને 4 આગળ હતા એમ કહેવાય. 4 આગળ હતા ને આ 4 ક્યારા આમાં હતા. બંધારો ફૂંકાઈ ગયો છે. ત્યારે આમ પાણી આવ્યું છે અને હા અમે છે ને અમારે દાંત પર સામુંડા માતાજીનું મંદિર આવ્યું અને એ માતાજીના મંદિરે જવાનો રસ્તો હવે ખુલ્લો થઈ ગયો અને આપણું ગામ જો કેવું બતાય. આ અમારું મેથળા ગામ બતાય. અત્યારે પટ ખુલ્લો થઈ ગયો એટલે બધા યુવા વર્ગ બધા અહીંયા રમવા, ક્રિકેટ રમવાને એમ આવે છે. જુઓ તો હવે આપણે આમ આગળ જઈશું અને તમને બીજું લોકેશન બતાવીશું. અત્યારે થઈ ગયું છે. આગળ રહી ગયા છે. હવે આપણે આવ્યા છીએ આ ખાડી કહેવાતી. આ પહેલી ખાડી અમારા મેથળાથી અને એક જાતપુર પાસે ખાડી આવતી. આ જાતપુર રસ્તો ગયો અને આ પુલ બનાવેલા છે અમારા બારિયા ભાઈઓએ જાતપુર જવા માટે. નહીં તો સામે થઈને રસ્તો હતો ત્યાંથી વાહન પણ આવી શકે છે. તો ટ્રેક્ટર વટેલું લાગે તો આ ગામ આ ખાડી છે દરિયા સુધી
એટલે બગલાઓ આવેલા છે અને આ આપણે જાતનો રસ્તો કરેલો છે આમને દૂર દૂર દેખાય છે અને આ સૂર્ય ભગવાન આથમી ગયા અને આ જો પવન ચક્કીનો નજારો જો કેવો સરસ. તો મિત્રો આપણે ઘણું બતાવ્યું, આમાં બધે પાણી ભર્યું હોય અત્યારે સાવ જો આ સૂકો ભટ બંધારો બની ગયો. પછી આપણે મેથાના આગળ હતા એ પણ તમને દેખાડ્યા. તો હવે ઘણો વિડીયો ટૂંકો થઈ જાય એટલે આપણે અહીંયા વિડીયોનો એન્ડ લાવીશું. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અહીંયા વિડીયો આપણે પૂરો કરીએ. નમસ્કાર.